કેવું લાગશે જો તમને પૂછવામાં આવે કે તમે જે દૂધ પી રહ્યા છો તે વેજ છે કે નોનવેજ છે? સાંભળવામાં ઘણું વિચિત્ર લાગે છે ને, પરંતુ આ સત્ય છે. એક એવું દૂધ આવે છે જેને નોનવેજ દૂધ કહેવામાં આવે છે, અને આ દૂધ અમેરિકા ભારતને એક્સપોર્ટ કરવા માંગે છે. એવામાં આપણા માટે એ જાણવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે કે આખિર નોનવેજ દૂધ કોને કહેવામાં આવે છે અને શા માટે અમેરિકા આ દૂધ ભારતને એક્સપોર્ટ કરવા માંગે છે. વિડીયોમાં આગળ વધી એ પહેલાં આપ સૌને એક રિક્વેસ્ટ છે, જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોમાં દીધેલી માહિતી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આજની વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલાં તો આપણે સમજીએ કે નોનવેજ દૂધ કોને કહેવામાં આવે છે. સામાન્ય રીતે આપણા ભારત દેશમાં ગાય કે પછી જેટલા પણ દૂધાળા પશુઓ છે તેમને ચારામાં ઘાસ આપવામાં આવે છે અથવા તો તેમનો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે, જેમાંથી તેમને પોષણ મળે છે અને આપણને તે દૂધ આપે છે. અને એ દૂધ એકદમ સાત્વિક દૂધ હોય છે. પરંતુ પશ્ચિમના અમુક દેશોમાં, ખાસ કરીને અમેરિકામાં, ગાયને ચારામાં ઘાસ આપવામાં આવતું નથી, પરંતુ તેમને મીટ આપવામાં આવે છે. મીટ એટલે કે માંસમાં તે કૂતરાનું માંસ હોઈ શકે છે, કે પછી બીજી કોઈ પણ ગાયનું માંસ હોઈ શકે છે, કાં તો પછી ડુક્કરનું માંસ હોઈ શકે છે, બિલાડીનું માંસ હોઈ શકે છે, કે કોઈ પણ માંસ હોઈ શકે છે. સાથે સાથે તેમને હાડકાનો ચૂરો પણ આપવામાં આવે છે, અને કતલખાનામાં જે વેસ્ટેજ લોહી હોય છે તે લોહી પણ તેમને પીવડાવવામાં આવે છે. આવું કરવા પાછળનું કારણ એક જ હોય છે કે તેમને વધારે પ્રમાણમાં પ્રોટીન અને ફેટ મળે, જેનાથી તે વધારે પ્રમાણમાં દૂધનું ઉત્પાદન કરી શકે, વધારે પ્રમાણમાં દૂધ તે પ્રોડ્યુસ કરી શકે. આનું બીજું પણ એક મોટું કારણ છે કે જે માંસ કે મીટ છે તે ખાસું સસ્તું પડે છે, એટલે કે ઓછા ખર્ચામાં વધુ પ્રમાણમાં તેઓ નફો લઈ શકે છે. તો વધારે પ્રમાણમાં નફો કમાવાના લાલચમાં તેઓ આ રીતનું કામ કરે છે. હવે જે ગાય માંસ ખાય છે અને જે દૂધ તે આપે છે એ દૂધને નોનવેજ દૂધ કહેવામાં આવે છે. હવે અમેરિકા આ દૂધ અને તેના ડેરી પ્રોડક્ટ ભારતને એક્સપોર્ટ કરવા માંગે છે. તો હવે તમે સમજી ગયા હશો કે નોનવેજ દૂધ કોને કહેવામાં આવે છે. હવે વાત છે શા માટે અમેરિકા આ દૂધ ભારતને એક્સપોર્ટ કરવા માંગે છે. તો તેનો બહુ જ સિમ્પલ કારણ છે. કારણ એ છે કે ભારતમાં બહુ જ મોટું માર્કેટ છે દૂધનું અથવા તો તેના ડેરી પ્રોડક્ટનું, અને અમેરિકા પોતાનું દૂધ અહીંયા વેચીને નફો કમાવા માંગે છે. તેના કારણે તે ભારતની જે ટ્રેડ ડીલ થવાની હતી તેમાં એને આ પ્રસ્તાવ મૂક્યો હતો. તો હવે સવાલ એ છે કે શું ભારત સરકાર આ દૂધને ભારતમાં વેચવાની મંજૂરી આપશે અમેરિકાને? તો જવાબ છે બિલકુલ નહીં. ભારત સરકારે સ્પષ્ટપણે કહી દીધું છે કે ભારત કોઈ પણ શરતે તે દૂધને ભારતમાં વેચવાની મંજૂરી નહીં આપે. તેની પાછળ બે મોટા કારણ છે. પહેલું કારણ છે આસ્થા અને સંસ્કૃતિ. ભારતમાં દૂધને પવિત્ર માનવામાં આવે છે. નાના બાળકથી લઈને મોટા સાધુ સંતો સુધી લોકો દૂધને આરોગે છે. સાથે સાથે જે દૂધ છે તેને પવિત્ર માનવામાં આવે છે, અને તેને આપણા જે ભગવાન છે તેને પણ અર્પણ કરવામાં આવે છે, તેનો અભિષેક કરવામાં આવે છે. એવામાં જો નોનવેજ દૂધ ભારતના માર્કેટમાં આવે અને એ દૂધ જો ભગવાન સમક્ષ મૂકવામાં આવે કાં તો પછી તેને આરોગવામાં આવે તો તે આસ્થાને ઠેસ પહોંચાડનારું છે. તે ભારતીય લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે અને આપણી સંસ્કૃતિ જળવાઈ રહે તેના માટે ભારત સરકારે આ દૂધને પરવાનગી નથી આપી, કાં તો પછી અમેરિકાને સ્પષ્ટપણે ના કહી દીધી છે. અને બીજું મોટું કારણ છે ભારતનો પશુપાલક ઉદ્યોગ. ભારતમાં બહુ જ મોટા પ્રમાણમાં પશુપાલક ઉદ્યોગ ચાલી રહ્યો છે. એવામાં જો બીજા દેશ પાસેથી દૂધ એક્સપોર્ટ કરવામાં આવે તો જો ભારતનો જે પણ પશુપાલક ઉદ્યોગ છે તેને ધક્કો લાગી શકે તેમ છે. આ બે મેઇન કારણના કારણે ભારત સરકારે અમેરિકાને સ્પષ્ટપણે ના કહી દીધી છે કે તેના નોનવેજ દૂધને ભારતમાં કોઈ પણ પણે સ્વીકારવામાં આવશે નહીં. તો હવે તમને સ્પષ્ટપણે સમજાઈ ગયું હશે કે નોનવેજ દૂધ કોને કહેવામાં આવે છે અને શા માટે અમેરિકા એ દૂધ ભારતમાં એક્સપોર્ટ કરવા માંગે છે. વિડીયોમાં દીધેલી જ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, અને ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળજો બીજા વિડીયોમાં.